પોરબંદરના ઘેડ પંથકમાં ચોમાસામાં પૂર જેવી સ્થિતિની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજા તબક્કાના કામોને પણ ₹1420 કરોડની માતબર રકમની વહીવટી મંજૂરી મળી ગઈ છે. હવે તાંત્રિક મજૂરી અને ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદર અને જૂનાગઢ જિલ્લાનો ઘેડ તરીકે ઓળખાતો આ પ્રદેશ કુદરતી રીતે નદીઓના સંગમ અને દરિયાના મિલનનું સ્થાન છે, પરંતુ વર્ષોથી આ આશીર્વાદ અહીંના લોકો માટે આફત સાબિત થયા છે. ભાદર, ઓઝત, મધુવંતી અને મીણસાર જેવી નદીઓ જ્યારે પૂરના પાણી લાવે છે, ત્યારે આ સપાટ અને છીછરો વિસ્તાર મહિનાઓ સુધી પાણીમાં ગરકાવ થઈ જાય છે. ચોમાસાના 4-5 મહિના અહીંના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે, જાણે દરિયાની વચ્ચે નાના નાના ટાપુઓ ન હોય. આ માત્ર ભૌગોલિક સમસ્યા નથી, પણ હજારો પરિવારોની રોજીરોટી અને જીવન મરણનો પ્રશ્ન છે. ખેડૂતો પોતાની કિંમતી જમીન હોવા છતાં ચોમાસું પાક લઈ શકતા નથી અને શિયાળુ વાવેતરમાં મોડું થતાં તેમનો આખો વર્ષનો શ્રમ એળે જાય છે. આ વિકટ પરિસ્થિતિનો કાયમી અંત લાવવા માટે સરકાર હવે મક્કમ પગલે આગળ વધી રહી છે. સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ આગેવાનોના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ લાવવા માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે થકી મૂળ સમસ્યાનો કાયમી નિકાલ આવશે, જેનો સૌથી વધુ ફાયદો ખેડૂતો અને નાગરિકોને થશે. જિલ્લાના ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર મિલન સોરઠિયાએ આ અંગે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારની આ જૂની અને જટિલ સમસ્યાને ઉકેલવા માટે ત્રિસ્તરીય આયોજન 3 ફેઝ કરવામાં આવ્યું છે. આ આયોજનના કેન્દ્રમાં માત્ર એન્જિનિયરિંગ નથી, પણ આ વિસ્તારના ખેડૂતોનું હિત અને ખેતીલાયક જમીનને બચાવવાનો માનવીય અભિગમ છે. હાલમાં પ્રથમ તબક્કાના ફેઝ 1 કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. અંદાજે 120 કરોડના ખર્ચે 14 જેટલા મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જેમાં નદીઓ, તળાવો અને કેનાલોમાંથી વર્ષોથી જમા થયેલો કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે. જળાશયો અને વહેણોને વધુ પહોળા કરવામાં આવી રહ્યા છે, જેથી પૂરના પાણીને રોકાવાને બદલે ઝડપથી દરિયામાં વહી જાય. સરકારનું લક્ષ્ય છે કે આ કામો આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય, જેથી આ વર્ષે પૂરની અસર નહિવત જોવા મળે. આ ઉપરાંત આ પ્રોજેક્ટનો સૌથી મોટો હિસ્સો એટલે કે ફેઝ 2 માટે પણ પોરબંદર જિલ્લામાં આશરે ₹1420 કરોડની માતબર રકમની વહીવટી મંજૂરી મળી ગઈ છે. હવે તાંત્રિક મજૂરી અને ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે. આ તબક્કામાં નદીઓનું રેમોડેલિંગ, ઇન્ટરલિંકિંગ અને પૂર સંરક્ષણની દિવાલો જેવા મોટા કામો હાથ ધરાશે. આ પ્રોજેક્ટથી માત્ર પાણીના નિકાલની સમસ્યા જ નહીં ઉકેલે, પરંતુ દરિયાના ખારા પાણીને જમીનમાં પ્રવેશતા અટકાવવા માટે બાંધવામાં આવતા બંધારાને કારણે જમીનની ફળદ્રુપતા પણ વધશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્તે. કાર્યપાલક ઇજનેર, ક્ષાર અંકુશ વિભાગ, પોરબંદર. અત્યારે પોરબંદર જિલ્લામાં સોરઠી અને બરડા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને દરિયામાં કાઢવા માટે વધારે સમય લાગે છે, જેના કારણે નુકસાની થાય છે. એ નુકસાની ઓછી થાય અને પાણી વહેલું નીકળી જાય તે માટે ઘેડ વિસ્તારમાં કામોનું આયોજન કરેલ છે, જેમાં નદી, તળાવ, કેનાલો, વોકળા જેને ડિસિલ્ટિંગ અને શક્ય એટલા પહોળા કરવાનું આયોજન છે, જેનાથી પાણી સમયસર અને વહેલું નીકળી જાય તો નુકસાની સામાન્ય સંજોગોમાં ના થાય. તે માટે ફેઝ 1, 2 અને 3 એમ 3 તબક્કામાં આયોજન કરેલ છે, જેમાંથી ફેઝ 1 હેઠળના કામો પ્રગતિ હેઠળ છે. ટોટલ 120 કરોડ જેવા 14 કામો છે, જે કામો આ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. ઘેડ વિસ્તારના ફેઝ 2 હેઠળના કામો માટે અંદાજિત 1418 કરોડની વહીવટી મંજૂરી મળેલ છે, જેમાં હવે વિગતવાર તાંત્રિક મંજૂરી અને ટેન્ડરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.